જય શ્રી કૃષ્ણ। આ વિડીયો ખાસ જોજો કોણ કે જે લોકો અમદાવાદથી સુરતથી અમદાવાદ ટ્રાવેલિંગ કરતા હોય અને ભરૂચના ટ્રાફિકમાં ના ફસાવવું હોય ને, સાંભળજો। આપણે મુંબઈવાળો એક્સપ્રેસમાં ચડી ગયા બરાબર। હવે આપણે અત્યાર સુધી શું કરતા કે આજે ભરૂચ છે ને ત્યાંથી આપણે એક્ઝિટ લઈ લેતા અને ભરૂચના સિટીમાં ટ્રાફિકમાં એવા ફસાઈ જતા આપણે 1-2 કલાક ત્યાં જતા રહેતા। એટલે આજે તમને એક એવો એક્ઝિટ દેખાડું કે તમારે ભરૂચના ટ્રાફિકમાં ફસાવવું જ નહીં પડે। આગળ એક દહેજ છે ને એનું ટોલ ટેક્સ આવે છે, ત્યાંથી આપણે ક્યાંથી કેવી રીતે એક્ઝિટ લેવાનું છે ને એ હું તમને કહું, એટલે વિડીયો પૂરો જોજો। જો આપણે આ એક્ઝિટ છે ને ત્યાંથી નથી લેવાનું, અહીંયાથી સીધી જવા દેવાની છે। આપણે એક્સપ્રેસ ત્યાંથી આવ્યા, આ દહેજનું ટોલ છે, અહીંયાથી જો ગાડી જાય છે આવી રીતે તમારે યુટર્ન લઈ લેવાનું છે અને આગળ ક્યાંથી એક્ઝિટ છે ને એ પણ હું તમને દેખાડું છું, એટલે વિડીયો પૂરો જોજો। ચાલો, જો આપણે મુંબઈ એક્સપ્રેસ વે પર જ છીએ, ત્યાંથી યુટર્ન એટલા માટે લીધો કારણ કે વચ્ચે રોડ ઉપર કામ ચાલુ છે એટલે ટોલથી જઈને યુટર્ન લીધો, બાકી આપણે એક્સપ્રેસ વે હજી છોડ્યો નથી। આપણે એક્ઝિટ ક્યાં લેવાનું છે એ આગળ છે, નર્મદા બ્રિજ વટી ગયા, નવા બ્રિજ હવે આગળ છે ને ત્યાં એક્ઝિટ આવશે। પેલી સાઈડ જાય એવા હવે એક્ઝિટ ક્યાં લેવાનું છે એ તમને દેખાડું। જો અહીંયા ડાયવર્ઝન આવી રીતે આપેલું છે ને, ત્યાંથી આપણે યુટર્ન લઈને સીધું એવું જો ઢાળ ઉતરે છે નીચે। હવે તમારે જો અંકલેશ્વર જવું હોય તો પેલી સાઈડ જતું રહેવાનું, જો તમારે હાંસોડ ઓલપાડ થઈને જવું હોય તો યુટર્ન લઈને અહીંયા બ્રિજની નીચેથી આવી રીતે સીધા નીકળી જાય, એટલે તમારે ભરૂચના ક્યાંય ટ્રાફિકમાં નહીં જવાનું, ભરૂચ સ્કીપ થઈ ગયું, કોઈ ટ્રાફિકમાં ફસાવાનું નથી અને મસ્ત તમારો સમય બચી જશે। તો સમજાઈ ગયું હોય તો પ્રોપર તો કમેન્ટ કરી દેજો, બાકી તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો એટલે એમને છે ને મસ્ત ઇઝી પડી જાય। ઓકે, ચાલો, થેન્ક યુ, મળીએ।